IBLCC मत्स्य सप्लाई था वो कल और इसके पहले के दिन में बना हुआ था। और जो कल विंड की जो डायरेक्शन हुई वो नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली विंड की डायरेक्शन में बदलाव हुआ, जिसके कारण मतलब गुजरात और सौराष्ट्र के ज़्यादातर जगहों पे टेम्परेचर में गिरावट दर्ज हुई है। ઓલ ઓવર જોવા જઈએ તો આમ તો ઉત્તર ગુજરાતને આની અસર વધારે થશે। ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જે વિસ્તારો છે, જે જિલ્લાઓ છે, એને આ માવઠાની તીવ્રતા વધારે અનુભવાય તેવી શક્યતાઓ છે। બાકીના વિસ્તારોની અંદર હળવા સામાન્ય માવઠા જોવા મળશે। કેટલાક જે રવિ પાકો જે છે એમાં થોડીક વરસાદની જરૂર હોય તો જે કે રાયડો વગેરે પાકોમાં એમાં જરૂર હોય છે અને અન્ય પાકોમાં પણ થોડીક જરૂર હોય છે, જેમ કે ઘઉં વગેરે પાકોમાં, પણ તે પાકોનો ફાયદો થશે અને કેટલાક પાકોને નુકસાન થશે। 26 થી 28 ડિસેમ્બરના 3 દિવસમાં ગુજરાતમાં ડબલ એટેકનો વારો રહેશે, જેમાં રાજસ્થાન સરહદને અડીને આવેલા જે પણ તમામ વિસ્તારો છે ત્યાં આગળ વરસાદનું આગમન થશે અને તે પ્રકારની આગાહી છે। ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે કયા એવા વિસ્તારો કે જ્યાં આગળ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, ક્યાં વરસાદ વરસશે। તો આ તરફ મહેસાણા, પાટણ તેમજ બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। બીજી તરફ અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં પણ વરસાદનું આગમન થઈ શકે છે। આ તમામ વિસ્તાર કે જ્યાં આગળ આગામી 3 દિવસ માવઠાની શક્યતા છે। બીજી તરફ મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદને લઈને આગમન કરવામાં આવ્યું છે અને આ સાથે અમદાવાદ શહેરમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, ડાંગ, અમરેલીમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। બીજી તરફ અન્ય એ વિસ્તારો છે તેના પર પણ નજર કરી લઈએ। નવસારી, કચ્છ, બોટાદ તેમજ ભાવનગરમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આ તમામ એ વિસ્તારો છે કે જ્યાં આગળ આગામી સમયમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। હવે આ તરફ જમ્મુ કાશ્મીરના પર્યટન સ્થળોએ ભારે હિમવર્ષા થઈ રહી છે, ત્યારે સોનમર્ગ સાથે સાથે જમ્મુ કાશ્મીરના ડોડામાં પણ ભારે બરફ વર્ષા જોવા મળી રહી છે, જેને કારણે ચારે તરફ બરફની ચાદર ઢંકાઈ ગઈ છે। તેમજ બદરવામાં હિમવર્ષા થતા આહલાદક દ્રશ્યો પણ સામે આવ્યા છે। પર્વતો પર સફેદ બરફની ચાદર પથરાઈ ગઈ છે, તો પર્યટકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે અને પ્રવાસીઓ બરફમાં પરિવાર અને મિત્રો સાથે મજા માણતા નજરે પડ્યા છે। जम्मू की एक बहुत ही खूबसूरत जगह जिसका नाम है बदरवा और उसके भी ऊपर है थोड़ा सा डिस्टेंस पे गुल्ली डंडा, जो बहुत ही अनएक्सप्लोर्ड जगह है पर बेहद खूबसूरत है और सबको यहाँ पे आना चाहिए एक बार। पहली बार बदरवा में आई? हाँ, पहली बार बदरवा में आए हैं। दिखा आपको बदरवा किस? बहुत ही खूबसूरत है, ये सुना हुआ नहीं था, किसी ने हमें सजेशन दिया यहाँ पे आने का और यहाँ पे आके बहुत ही अच्छा लग रहा है और अनएक्सप्लोर्ड जगह है बट बहुत खूबसूरत है। कुछ ऐसा चीज जैसे कि सब बोलते हैं दिस इज लाइक मिनी स्विट्जरलैंड, एक्चुअल में है क्या वो देखने आया हूँ। एक्सप्लोर नहीं किया गया है, पहली बार आए हैं, मजा लगा और बहुत ही शानदार जगह है। स्नोफॉल, फ्रेश स्नो देखने को मिल रहा है और गवर्नमेंट की तरफ से भी अरेंजमेंट अच्छा है। पहले तो हम ऊपर तक आ रहे थे, ड्राइवर्स ने बोला नहीं ऊपर नहीं जा पाएंगे, स्किड हो रहा है, बट एक्चुअल में स्किड नहीं हो रहा है इतना और रास्ता क्लियर करते जा रहे हैं, सॉल्ट डाल के क्लियर कर रहे हैं, आराम से ऊपर आ सकते हैं। यहाँ आए, यहाँ का लाभ उठाएं। सही बात है, आके देखें, स्वच्छता के रहें। तो आप दोबारा भी आएंगे यहाँ पे? क्यों नहीं आएंगे? आएंगे, मौका मिलेगा तो जरूर आएंगे। जरूर आएंगे। हम आए थे माता रानी के दर्शन के लिए, तो उसके बाद हमने सोचा कि आगे स्नोफॉल देखने के लिए हम आते हैं, तो हमने पहले पटनी टॉप का प्लान बनाया था, लेकिन सब लोगों ने हमें सजेस्ट किया कि बदरवा जाए, वहाँ आपको लाइव स्नोफॉल मिलेगा और जो हम चाहते थे, देखना चाहते थे, वो रियली हमें मिला। इट्स मेस्मराइजिंग। આ તરફ રુદ્રપ્રયાગમાં પણ હિમવર્ષા થઈ છે અને હવામાનમાં આવેલા બદલાવ બાદ કેદારધામ તેમજ તુંગનાથ ધામ, મદમહેશ્વર ધામ સહિતના ઉચ્ચ હિમાલયના વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી ભારે હિમવર્ષા થઈ રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે। કેદારનાથ ધામમાં મંદિર પરિસરની આસપાસ બરફની સફેદ ચાદર પથરાયેલી જોવા મળી રહી છે। જો હવે વરસાદ થશે તો વધુ હિમવર્ષા થશે અને ઠંડીમાં પણ વધારો થશે। આ તરફ ઉત્તરાખંડના ચક્રાતામાં પણ ભારે હિમવર્ષાના કારણે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને ચક્રાતાના લોખંડી તેમજ કનાસર, ખડંબા અને દેવબંધ વગેરે સ્થળોએ ભારે હિમવર્ષા જોવા મળી રહી છે। ભારે હિમવર્ષાના કારણે નેશનલ હાઈવે પણ ખોરવાઈ ગયો છે। રોડ પર અને આસપાસ બરફના
જાડા પડને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ત્યારે નેશનલ હાઈવે પરથી બરફ હટાવવા માટે નેશનલ હાઈવેની ટીમ સતત જેસીબી મશીન દ્વારા કામગીરી કરી રહી છે। તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે બરફ કેવી રીતે દૂર કરવામાં આવી રહ્યો છે। તો ઉત્તરાખંડના પર્વતોમાં સિઝનની બીજી હિમવર્ષા થઈ છે અને વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ ઓલીની ચારે બાજુ બરફની સફેદ ચાદર છવાયેલી જોવા મળી રહી છે। ઘરોમાં તેમજ લીલાછમ વૃક્ષો અને છોડ વચ્ચે વાહનોમાં માત્ર બરફ જ બરફ જોવા મળી રહ્યો છે। હિમવર્ષા બાદ ઓલીની પ્રવાસીઓના વાહનો પણ ફસાઈ ગયા છે અને બીજી તરફ બદ્રીનાથ ધામમાં પણ ભારે હિમવર્ષા થઈ છે। ધામમાં ચારે બાજુ બરફ જોવા મળી રહ્યો છે। મંદિર પરિસરની આસપાસ બરફની સફેદ ચાદર છવાયેલી છે। આ દરમિયાન બદ્રીનાથ ધામની સુરક્ષા માટે આઈટીબીપીના જવાનો તૈનાત રાખવામાં આવ્યા છે। સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે। આ તરફ હવે ઉત્તરકાશીની વાત કરીએ તો ઉત્તરકાશી જિલ્લાના ગંગોત્રી ધામમાં પણ છેલ્લા 2 દિવસથી ભારે હિમવર્ષા જોવા મળી રહી છે, જેના કારણે સમગ્ર ગંગોત્રી ધામ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયું છે। હિમવર્ષા પછી ગંગોત્રી ધામ ખૂબ જ સુંદર લાગે છે। ગંગોત્રી ધામમાં જમીન પર 1 ફૂટથી વધુ બરફના થર જોવા મળી રહ્યા છે। ત્યારે જુઓ આ બરફ વર્ષાના નયનરમ્ય દ્રશ્યો। તો હવામાનમાં આવેલા બદલાવ